टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નેતાઓની ભાષા સમય અને સંજોગો પ્રમાણે બદલાતી હોય છે. ચૂંટણી નજીક આવવાની હોય ને ત્યારે તેમની જીભ પર જાણે કે મધ રેડાઈ જાય. વિરોધી નેતાની વાત આવે ત્યારે તેમની જીભ પર મરચા જેવી તીખાશ હોય છે. આ વખતે નેતાઓની ભાષા એકદમ અને એ પણ ઓચિંતા બદલાઈ ગઈ છે. તેઓ જેનજી જેવી બોલી બોલવા લાગ્યા છે. સંસદમાં કોઈ નેતા જ્યારે ફોમો જેવો શબ્દ વાપરે તો એ સાંભળીને આશ્ચર્ય થાય. તૃષ્ટિકરણ કે નીતિગત લકવો જેવા બારેખમ શબ્દો હવે જૂના થઈ ગયા છે. નેતાઓ અચાનક જેનજીની બોલી બોલવા લાગ્યા છે. ફોમો એટલે કે સરળ રીતે કહીએ ને તો અમે રહી ગયા એવો ભાવ. સંસદમાં હાલમાં પેપર લીકને રોકવા માટેના જે નવા બિલ પર ચર્ચા ચાલી રહી હતી, વિષય ખરેખર ખૂબ જ ગંભીર પણ હતો. પરંતુ નેતાઓ તો જાણે સોશિયલ મીડિયા પર વાત કરતા હોય ને એમ ફોમો, MIA, ડીલીલુ અને ક્લોકિટ જેવા શબ્દો બોલવા માંડ્યા. લોકસભા અચાનક ઇન્સ્ટાગ્રામનું કોમેન્ટ સેક્શન બની ગઈ. તમે વિચારો કે સંસદની દિવાલો પર સ્વતંત્રતા સેનાનીઓની તસવીરો છે. અહીં મહાન નેતાઓના ભાષણોની પંક્તિઓ તેમજ મહાન ગ્રંથોમાંથી વાતો ટાંકવામાં આવતી હોય છે. ત્યાં જ અહીં જેનજીની બોલીના શબ્દો કહેવામાં આવી રહ્યા છે. મજેદાર વાત એ છે કે અત્યારે સોશિયલ મીડિયા પર જેનજી આ જ બાબતની ચર્ચા કરી રહી છે. બીજેપીના સંસદ સભ્ય બાંસુરી સ્વરાજે સરકારે લાવેલા બિલને સપોર્ટ આપ્યો. તેમણે સાથે જ વિપક્ષને ક્લોકિટની સલાહ આપી દીધી. જેનજી આ શબ્દ બોલતા રહેતા હોય છે. એનો અર્થ એ થયો કે કોઈ બાબતને સાચી રીતે પારખી લેવી, માન્ય કરી લેવી, ઓળખી લેવી કે પછી સ્વીકારી લેવી. બાંસુરીએ સંસદમાં કહ્યું કે જો હું આજની નવી પેઢીની ભાષા ઉછીની લઉં ને તો કોંગ્રેસે જ્યાં નીતિઓના મામલે ખાલીપો સર્જ્યો હતો ત્યાં મોદીજીએ ક્લોકિટ કર્યું અને એનો ઉકેલ શોધી કાઢ્યો. તેમના કહેવાનો અર્થ એ છે કે PM મોદીએ સમસ્યાને ઓળખી અને એનો ઉકેલ શોધી નાખ્યો. બીજેપીના સંસદ સભ્ય તેજસ્વી સૂર્યા પણ ઇન્ટરનેટના ક્રેઝમાંથી બાકાત ન રહ્યા. તેમણે સંસદમાં વિપક્ષ માટે ડીલીલુ શબ્દ વાપરી નાખ્યો. ડીલીલુ એટલે વાસ્તવિકતાથી સાવ વેગળા રહીને બ્રહ્મા જેવું. તેજસ્વી સૂર્યાએ વિપક્ષ પર સીધો પ્રહાર કરતાં કહ્યું કે સરકારની નીતિઓની જે રીતે ટીકા થઈ રહી છે એ જોતાં લાગે છે કે વિપક્ષ સાચે જ કોઈ ભ્રમની દુનિયામાં જીવી રહ્યો છે. તેમને જમીનની હકીકત દેખાઈ જ નથી રહી. કોંગ્રેસના સંસદ સભ્ય દીપેન્દ્ર હુડ્ડાએ સંસદમાં કુચ્ચું પુચ્ચું અને વાયરલ વાસ્તે ગુણા હુઈયા જેવા શબ્દો ઉછાળીને કેન્દ્ર સરકાર પર હુમલા કર્યા. વિદ્યાર્થીઓના આંદોલનનો ઉલ્લેખ કરતાં તેમણે હળવા અંદાજમાં કહ્યું કે દેશનો આજનો યુવાન એક તરફ ઇન્કલાબ જિંદાબાદ પોકારે છે તો બીજી તરફ વાસ્તે ગુણા હુઈયા પણ કહે છે. એટલું નહીં, યુવાનો આજે એવું પણ કહે છે કે આજે મારો બર્થડે છે તો પ્લીઝ કૂચું પૂચું રાજીનામું આપી દો ને. સંસદની ગંભીર કાર્યવાહી વચ્ચે આવે મજેદાર શબ્દો સાંભળીને સૌ કોઈ દંગ રહી ગયા. આ કુચ્ચું પુચ્ચું અને વાસ્તુગુણા હુઈયા મૂળે ક્યાંથી આવે એ પણ તમારે સમજવું જરૂરી છે. કુચ્ચું પુચ્ચું શબ્દ સામાન્ય રીતે નાના બાળકોને વાલ કે ગાલ ખેંચવા માટે અથવા આપણા ઘરોમાં કહેવાય ને લાડ લડાવવા માટે વપરાતો આ શબ્દ છે. પરંતુ સોશિયલ મીડિયા પર રીલ્સ અને મીમ્સના જમાનામાં યુવાનોએ આ શબ્દનો ઉપયોગ નેતાઓ અને સિસ્ટમની મજાક ઉડાવવા માટે શરૂ કર્યો. બીજી તરફ વાસ્તે ગુણા હુઈયા શબ્દનો કોઈ અર્થ જ નથી. અંગ્રેજીમાં પોપ્યુલર થયેલા કેન આઈ ગેટ હુઈયા આ એક નારાને ભારતીય ઇન્ટરનેટ કન્ટેનર ક્રિએટર્સે મજેદાર દેશી તડકો આપીને વાસ્તે ગુણા હુઈયા બનાવી દીધો. તેનો વિનોદી અર્થ એ જ થાય કે સામેવાળાને કશું સમજાય નહીં અને તે મૂંઝાઈ જાય. વિદ્યાર્થીઓ પોતાના વિરોધ પ્રદર્શનમાં આ બંને શબ્દનો વાયરલ તરીકે ઉપયોગ કર્યો. ઉપયોગ સરકારની નીતિઓને મશ્કરી કરવા માટે થયો હતો. દીપેન્દ્ર હુડ્ડાએ જ ઇન્ટરનેટ કલ્ચરને સંસદમાં રજૂ કરીને કટાક્ષ કરી દીધો. બીજી તરફ શિવસેનાના સંસદ સભ્ય શ્રીકાંત એકનાથ શિંદે પણ સંસદમાં ઇન્ટરનેટ સ્લેંગ ફેંકવામાં પાછળ ન રહ્યા. તેમણે તો વિપક્ષ પર સીધો આરોપ લગાવી દીધો કે તેઓ ફોમો એટલે કે ફિયર ઓફ મિસિંગ આઉટથી પીડાઈ રહ્યા છે. સાદી ભાષામાં કહીએ તો વિપક્ષે સતત એ ડર સતાવે છે કે તેઓ રાજકારણમાં પાછળ રહી જશે અથવા તો કોઈ મોટી તક ચૂકી જશે. એટલું જ નહીં, તેમણે વિપક્ષ માટે MIA એટલે કે મિસિંગ ઇન એક્શન શબ્દ પણ વાપરી નાખ્યો. આ શબ્દ મૂળ યુદ્ધના મેદાનમાં ગુમ થયેલા સૈનિકો માટે વપરાતો હતો. પરંતુ શ્રીકાંત શિંદે તેનો ઉપયોગ એ બતાવવા કર્યો કે વિપક્ષે અગત્યના સમયે ગાયબ થઈ જાય છે.
તેમણે કટાક્ષ કર્યો કે મહત્ત્વના મુદ્દાઓ પર તક ગુમાવ્યા પછી હવે વિપક્ષ રાજકારણમાં ટકી રહેવા માટે ગમે તેવા ફાંફા મારી રહ્યો છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે ઇન્સ્ટાગ્રામ પર દિવસ રાત સ્ક્રોલ કરતો 18 વર્ષનો મતદાતા શું ખરેખર નેતાઓના મોઢે ડીલુલુ સાંભળીને પ્રભાવિત થઈ જશે કે પછી ગંભીર મુદ્દા પર બનેલી તાર્કિક દલીલથી પ્રભાવિત થશે? આ મામલે વિચાર કરવો જરૂરી છે.